ધ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સરસાણા ખાતે રાષ્ટ્રધ્વજ સ્થાપના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેમ્બરના પ્રાંગણમાં 100 ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજની સ્થાપના કરાઈ હતી. સુરતના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડોક્ટર સૌરભ પારગીના હસ્તે આ વિશાળ રાષ્ટ્રધ્વજનું અનાવરણ કરી તેને ફરકાવવામાં આવ્યો હતો. ચેમ્બરના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કરીને નિર્દોષ નાગરિકોનો ભોગ લઈ દીકરીઓના માથાનું સિંદૂર ભૂંસી નાખ્યું હતું. ભારત શાંતિપ્રિય દેશ છે, પરંતુ આતંકવાદને કોઈપણ સંજોગોમાં સાંખી લેશે નહીં. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની સેનાએ ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક દ્વારા આતંકવાદીઓના અડ્ડા ઉડાવી 100થી પણ વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો હતો. સુરતના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડોક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું કે ચેમ્બર દ્વારા પ્રાંગણમાં વિશાળ રાષ્ટ્રધ્વજની સ્થાપના એ ખૂબ સરાહનીય છે. આ વિશાળ રાષ્ટ્રધ્વજને દરરોજ ફરકતો જોઈ રાષ્ટ્રપ્રેમ અને દેશદાજની ભાવના કાયમી હૃદયમાં વસેલી રહેશે અને એના માટે સતત ગૌરવની અનુભૂતિ થશે. નમસ્કાર, વિજય મેવાલા, પ્રમુખ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. આજ રોજ માનનીય કલેક્ટર શ્રી સૌરભભાઈ પારધીના હસ્તે SGCCIના પ્રાંગણમાં 30 મીટર ઊંચા એક ધ્વજનું સ્થાપન કર્યું એમના હસ્તે. એનું મેઇન કારણ એ છે કે જે અત્યારે ઓપરેશન સિંદૂર થયું ને જે ત્રાસવાદીઓ દ્વારા 26 ટુરિસ્ટોને બેરહેમીથી મારી નાખવામાં આવ્યા અને 26 બહેનોનું જે સિંદૂર ઘૂસાયું ને મોદી સાહેબે જે ઓપરેશન સિંદૂર અત્યારે હાથ ધર્યું હતું ને એમાં પાકિસ્તાનમાં ઘૂસીને 100 ત્રાસવાદીઓને છાતી પર ગોળી મારીને જે ત્રાસવાદીઓને એમણે મોતને ઘાત ઉતાર્યા અને ત્રાસવાદીઓને જે ટ્રેનિંગ કેમ્પો ચાલતા હતા એને નેસ્તો નાબૂદ કર્યા અને એમાં જે આપણે સફળતા મળી છે, દુનિયાના કોઈ દેશે આવું કાર્ય કર્યું નથી, જે ઘણું સરાહનીય છે. અને એને યાદ રાખવા માટે આ એક ધ્વજનું અહીંયા અનાવરણ કરવામાં આવ્યું છે. અને ચેમ્બર ઓફ કોમર્સ, ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીનું કામ કરતી સંસ્થા છે, પરંતુ આવા દેશને લગતા કાર્યો, દેશદાસને આપણા હૃદયમાં સ્થાન મળે એવા કાર્યો પણ ચેમ્બર સતત કરતું આવ્યું છે. કોઈ કુદરતી આપત્તિ આવી પડી શહેરમાં તેવા કાર્યો બી ચેમ્બર કરતું આવ્યું છે. માટે 26 આ ઓપરેશન સિંદૂર ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને, શહેરીજનોના હૃદયમાં રહીને કાયમ માટે એની યાદગીરી રહી તેને આધારે આ એક ધ્વજનું નિર્માણ અહીંયા કરવામાં આવ્યું છે. જે ધ્વજ 30 મીટર ઊંચો એટલે કે 100 ફૂટ હાઇટનો અહીંયા સ્થાપિત કરવામાં આવ્યો છે. અને લોકોને હર હંમેશ ઓપરેશન સિંદૂર પણ યાદ રહેશે અને આ ધ્વજ જોઈને એક ગર્વની લાગણી પણ અનુભવાશે. આભાર. જય હિન્દ.